સિંગણપુર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધાર કાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અપડેટ કરવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા બનાવી કૌભાંડ આચરનારને ઝડપી લેવાયો છે। તપાસ દરમિયાન માત્ર સુરત જ નહીં પરંતુ મધ્યપ્રદેશના સનવાના પણ આધાર કાર્ડ માટે બોગસ સહી સિક્કા વાપરવામાં આવ્યા હોય તેમ જાણવા મળ્યું છે। ડભોલી ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર ચીમન પટેલના નામના સહી સિક્કાને નકલી સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડમાં સરનામું બદલવાનો ગોરખધંધો ધમધમી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે। અખંડ આનંદ કોલેજ પાસે કોમન સર્વિસ સેન્ટરના સંચાલક હિમાંશુ કુશવા દ્વારા કોર્પોરેટર ચીમન પટેલની જાણ બહાર તેમની સહી સિક્કાઓ નમૂનો મેળવીને બોગસ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે કરવામાં આવતો હતો। હાલમાં જ મૂળ ઓડિશાના રહેતા છેલ્લા કેટલાક સમયથી સુરતમાં સ્થાયી થયેલા જયંત ગંતાયાની સાથે કાળું નાણું ચલણ પોલાઈ ઓરિસ્સામાં ચાલતી સુભદ્રા યોજના માટે આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે હિમાંશુ કુશવાની ઓફિસે પહોંચ્યા હતા। હિમાંશુ કુશવા દ્વારા સ્થાનિક કોર્પોરેટર ચીમન પટેલના બોગસ સ્ટેમ્પ બનાવીને આધાર કાર્ડ અપડેટ કરી આપતા સમગ્ર ઘટના અંગેની જાણ ચીમન પટેલને થવા પામી હતી, જેને પગલે કોર્પોરેટર ચીમન પટેલ દ્વારા સિંગણપર પોલીસ મથકમાં આરોપી હિમાંશુ કુશવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપી દ્વારા અન્ય કેટલા નાગરિકોના આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે તે દિશામાં તપાસ ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।